નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સના સ્વાધ્યાયના દાખલા આપણે કરતા હતા. એક વિડીયો ઓલરેડી બેટા પબ્લિશ્ડ મેં કરી દીધો છે અને આજે આપણે બીજા વિડીયોની અંદર ઓલમોસ્ટ આ સ્વાધ્યાય આપણે પૂરું કરી દઈશું. બરાબર? ચાલો તો બેટા, મને ખબર છે ત્યાં સુધી આપણે 1 થી 5 સુધીના પ્રશ્ન નહીં 1 થી 4 સુધીના પ્રશ્ન બેટા આપણે જોયા હતા. આગળના પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ 5મા પ્રશ્નથી. પ્રશ્ન નંબર 5. ચાલો જોઈએ શું કહે છે. એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવા માટે તંત્ર પર. અચ્છા, તો પહેલી વસ્તુ તો આપણને એ ખબર પડી કે આ જે પ્રક્રિયા છે એ સમોષ્મી છે. તો A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવા માટે તંત્ર પર થયેલ કાર્ય, તંત્ર ઉપર થયેલ કાર્ય એટલે બેટા માઇનસ લખાશે અને એ જે છે એ છે 22.3 જૂલ. જો તંત્રને A થી B સુધી એવી રીતે લઈ જવામાં આવે છે કે જેથી તેમાં શોષેલી ચોખ્ખી ઉષ્મા, ઓકે, તો જેથી તેમાં શોષેલી ઉષ્મા, તો બાળકો શોષેલી ઉષ્મા એટલે Q અને શોષેલી છે એટલા માટે બેટા પ્લસ અને એ છે 9.35 કેલરી. ઓકે, બરાબર. તો બીજા કિસ્સામાં તંત્ર વડે ચોખ્ખું કાર્ય થયું હશે. તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે? હવે આ બેટા પહેલો કિસ્સો છે અને આ છે ને બેટા બીજો કિસ્સો છે. સેકન્ડ, બે કિસ્સાની વાત કરીએ છીએ. ઓકે, ઠીક છે. તો બેટા બીજા કિસ્સામાં આપણે કાર્ય શોધવાનું છે. W1 કરી દઈએ તો W2 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અચ્છા, પહેલો કિસ્સો છે ને બેટા સમોષ્મી પ્રક્રિયાનો છે. હવે જુઓ તો પ્રક્રિયા કેવી હતી પહેલા? સમોષ્મી. આ પહેલો કિસ્સો ફર્સ્ટ હે ને, સમોષ્મી પ્રક્રિયા હતી અને તંત્ર ઉપર થયેલું કાર્ય, આટલું જ ખાલી સમજો, બીજું જવા દો. એક પ્રક્રિયા સમોષ્મી, આટલે ધ્યાન આપજો, સમોષ્મી પ્લસ બીજી વસ્તુ એ કે તંત્ર ઉપર થયેલું કાર્ય 22.3 જૂલ છે. બાળકો, સમોષ્મી પ્રક્રિયા છે હે, તો સમોષ્મી પ્રક્રિયા માટે સમોષ્મી પ્રક્રિયા માટે બાળકો ડેલ્ટા Q0 સમજો છો. સમોષ્મી પ્રક્રિયા માટે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉષ્મા કઈ નહીં, ડેલ્ટા Q0. બરાબર છે? અચ્છા, માટે થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ શું થશે? થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ શું થશે? તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ શું હોય બેટા? ડેલ્ટા U પ્લસ W. ઓકે, તેમાં ડેલ્ટા Q તો 0 છે, પણ ડેલ્ટા Q તો 0 છે. Therefore ડેલ્ટા U ઇક્વલ ટુ માઇનસ W. એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ માઇનસ W બરાબર છે. ઓકે, હવે બેટા માઇનસ W ની વેલ્યુ મૂકી દઈએ. W કેટલો છે? માઇનસ. તો બેટા માઇનસ માઇનસ પ્લસ 22.3 જૂલ. ઓકે, ચાલો. એટલે તંત્રની ઉપર જે કાર્ય થયું એ તંત્રની અંદર આંતરિક ઉર્જામાં રૂપાંતર થયું અથવા તો તંત્રની આંતરિક ઉર્જા વધી ગઈ. તંત્ર ઉપર કાર્ય થયું તો એ કાર્ય તંત્રને મળ્યું નહીં, તો તંત્રની આંતરિક ઉર્જા બાળકો વધી ગઈ. સિમ્પલ કોન્સેપ્ટ છે. બરાબર? 22.3 જૂલ થયું. ઓકે, ફાઇન. હવે બાળકો બીજો કિસ્સો પકડો. બીજા કિસ્સામાં એ કહે છે તંત્ર વડે શોષેલી ઉષ્મા એ છે પ્લસ 9.35 કેલરી. હવે બાળકો છે ને, બધી જગ્યાએ જૂલ ચાલે છે તો આ કેલરી આપણને હેરાન કરશે, એવું નથી કરવું આપણે. બરાબર ને? પ્લસ 9.35 ગુણ્યા અને બાળકો આપણે 4.2 જૂલમાં કન્વર્ટ. કેલરી એટલે આટલા જૂલ. બરાબર? એટલે આટલી એને ઉષ્મા શોષી. હવે કે વર્ક કેટલું થયું? થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ બાળકો પાછો લો. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. તો બાળકો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ W. ઓકે, ચાલો વાત કરીએ તો ઉષ્માની વાત કરીએ તો એ છે 9.35 ગુણ્યા 4.2. બેટા મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે પહેલાં હું આવી કોઈ ગણતરી નથી કરતો, તમે ત્યાંથી ગણતરી કરીને આગળ વધો.
આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બાળકો આપણને ખબર છે 22.3 બરાબર પ્લસ ડબલ્યુ. હું માનું છું તમે હવે આમાંથી આરામથી બરાબર ગણતરી કરી શકશો. ખબર પડી બેટા? આ જૂલ છે, આ પણ જૂલ છે, એટલે બાદબાકીમાં તમને પ્રોબ્લેમ નહીં આવશે. તમારો આન્સર જૂલમાં આવશે. ઓકે, આ ડબલ્યુ લખી નાખો એક્ઝામ. નંબર 6 શું કહે છે? એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્રો A અને B ની એકબીજા સાથે સ્ટોપ કોક વડે જોડેલા છે. તો બેટા બે પાત્ર છે. ઓકે this is the first one. second one બાળકો એક જેવા બે પાત્ર છે. ઓકે, એવું વિચારજો, એક જેવા. એટલે આનું કદ બે બાળકો V છે તો આનું કદ પણ V છે. અહીંયા સ્ટોપ કોક છે, આ રીતના છે. અત્યારે બંધ છે એવું વિચારજો. બે પાત્ર A અને B, તો આ A આ B ને એકબીજા સાથે સ્ટોપ કોક વડે જોડેલા છે. હવે કહે છે એમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલું છે. એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર હશે. બરાબર, તો પ્રેશર તમે સમજી ગયા હશો, એક વાતાવરણ, અને ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ. સેમ થિંગ પેલી બાજુ હશે. હવે કહે છે બી સંપૂર્ણ રીતે ખાલી છે. ઓકે ફાઇન, બરાબર છે. આ બેટા છે ને શરૂઆતની અંદર એમ્પ્ટી છે, ખાલી છે. ઓકે, આખું તંત્ર તાપીય રીતે અલગ કરેલું છે. એટલે બેટા બહારના પરિસર સાથે આને કોઈ કન્સર્ટ નથી. બરાબર ને? એ અલગ કરેલું છે. એટલે આ બધી દિવાલો અવાહક હશે. અલગ કરેલું તંત્ર છે. ઓકે, ચલો અલગ કરે છે. સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવ્યો તો નીચેના પ્રશ્ન જવાબ. અચ્છા, તો પ્રશ્ન નંબર એ જોઈએ. શું કહે છે? A અને B માં અંતિમ દબાણ કેટલું હશે? A અને B માં અંતિમ દબાણ કેટલું હશે? બાળકો આ તમે સ્ટોપ કોચ ખોલી કાઢશો ને, તંત્ર પરિસરથી અલગ છે. સમજાય છે? ઓકે, આ ખોલી કાઢશો તો પણ ટેમ્પરેચર તો બાળકો એટલું ને એટલું રહેવાનું છે. તાપમાન નહીં બદલાશે. તંત્ર પરિસરથી અલગ છે. એટલે તંત્ર અને પરિસર વચ્ચે તો ઉષ્માનો વિનિમય થતો નથી. ઉષ્માના વિનિમયને તો અંદર જેટલી ઉષ્મા છે એટલી ને એટલી જળવાઈ રહે છે. એટલા માટે આપણે કહીશું કે અંદરનું તાપમાન આ ખોલી દેવાથી આ વાયુ નો ડાઉટ, બરાબર ને? ગ્રેહામનો વાયુ પ્રસરણનો જે નિયમ છે એ પ્રમાણે વાયુ તો પ્રસરણ પામશે, પણ તાપમાન સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, એટલે પ્રક્રિયા અચળ તાપમાને છે. પ્રક્રિયા એ અચળ તાપમાને છે. એટલે સમતાપી લખી દઈએ ને, હે ને? યસ, પ્રક્રિયા સમતાપી છે. ચાલો ઓકે, તો બાળકો સમતાપી પ્રક્રિયા હોય તો તમે સમજો છો P ચલે છે 1/V. T કોન્સ્ટન્ટ છે, બોયલનો નિયમ. P ચલે છે 1/V. બરાબર, દબાણ અને કદનો સંબંધ વ્યસ્તનો છે. તો સર કદ કેટલું થશે? તો સર કદ બમણું થઈ ગયું. આ ખોલી કાઢો એટલે આનું કદ V છે, આનું પણ V છે. એટલે વાયુનું કદ પહેલા V હતું તો બેટા V થી 2V થયું કદ. બરાબર છે? તો દબાણ P થી P/2 થશે. ખબર પડી કે બાળકો? કદ બમણું થાય તો દબાણ અડધું થાય, કારણ કે વ્યસ્તનો સંબંધ છે. બરાબર, એટલે P1 એક વાતાવરણ હોય તો આ પ્રસરણ પછી દબાણ 1/2 વાતાવરણ થશે. આઈ થિંક સમજાઈ ગયું હશે. રાઈટ છે? આગળ વાંચો. હવે શું કહે છે? વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થશે? ઓકે, વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થશે? તમે બધા આ સૂત્ર મોઢે કરો. મ્યુ ઇન્ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. આંતરિક ઉર્જા છે ને બધા તાપમાન સાથે સંકળાયેલી રાશિ છે. તાપમાન સાથે સંકળાયેલી રાશિ છે. હવે તમે સમજો છો કે ડેલ્ટા ટી 0, બરાબર ને? તો તેથી ડેલ્ટા યુ બરાબર પણ 0. બરાબર, 0. ઠીક છે? તો તાપમાનમાં કોઈ ફેરફાર, આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર થશે? હવે આ તો કોઈ પ્રશ્ન થયો. ડેલ્ટા ટી 0. બરાબર, કોઈ ફેરફાર થતો નથી. ટી, શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ તેના પીવીટી સ્થિતિ પર રહેશે? એકચ્યુઅલી બેટા એમ કહેવા માંગે કે આ જે તમે ખોલી કાઢો છો, બરાબર છે, અને આ વાયુનું જે પ્રસરણ થાય છે, તો એ જે પ્રસરણની જે પ્રક્રિયા, સમતાપી પ્રસરણ ને, બરાબર, સમતાપી પ્રસરણ કરાવી.
પણ બેટા સમટાઈમ આ પ્રક્રિયા એકદમ ઝડપી છે અને તમને ખબર છે બેટા પ્રક્રિયા ખૂબ ઝડપથી થતી હોય ને તો ઝડપથી પ્રક્રિયા થતી હોય બરાબર છે તો તેના જે અવસ્થા ચલ છે પી બી ટી બરાબર સમજ પડે છે તો આ જે બધા અવસ્થા ચલ છે એ અવસ્થા ચલ બરાબર વ્યાખ્યાયિત નહીં કરી શકાશે કારણ કે એટલી ઝડપથી બદલાશે સમજાય છે એટલે પીવીટી બરાબર છે પ્રક્રિયા દરમિયાન વ્યાખ્યાયિત ના કરી શકાય તમને મળે જ નહીં બેટા એટલી ઝડપથી બદલાશે વ્યાખ્યાયિત ન કરી શકાય ટૂંકમાં ક્વોઝી સ્ટેટિક પ્રક્રિયા નથી એટલે આપણે કહીશું કે વાયુ દરેક તબક્કે અસંતુલિત અવસ્થામાંથી પસાર થાય છે વાયુ દરેક તબક્કે અસંતુલિત અવસ્થાઓ માંથી પસાર થાય છે રાઈટ છે ઓકે તો આની સાથે આ પ્રશ્ન ચલો સર એક વરાળ યંત્ર 1 મિનિટમાં અમુક કાર્ય આપે છે એટલે ઉષ્મા યંત્ર છે બરાબર આ ઉષ્મા યંત્ર કાર્ય આપે છે તો એ કાર્ય છે 5.4 into 10⁸ જૂલ કાર્ય આપે છે અને તેના બોઇલરમાંથી 1 મિનિટમાં આટલા ઉષ્મા પૂરી પાડે તેના બોઇલરમાંથી 1 મિનિટમાં એટલે બેટા આ કાર્ય આપે છે અને એને ઉષ્મા મળે છે ખબર છે ને બેટા ઉષ્મા યંત્ર માટે આ કાર્ય છે Q1 એટલે મેળવેલી ઉષ્મા અને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી લો કમ્પ્લીટ લખું છું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન માંથી મેળવેલી ઉષ્મા અને એ જે ઉષ્મા છે એ છે 3.6 into 10⁻⁹ જૂલ તો એન્જિનની કાર્યક્ષમતા નક્કી કરો ઈટા ફાઇન્ડ કરવાનું છે 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે ઓકે કેટલી ઉષ્મા વેડફાતી હશે એટલે કે ઠારણ વ્યવસ્થામાં ગુમાવાતી ઉષ્મા સમજાઈ ગયું હશે ઠારણ વ્યવસ્થામાં ગુમાવાતી ઉષ્મા ચલો ઠીક બાળકો એકદમ સીધું સરળ છે કાર્યક્ષમતાનું સૂત્ર છે W ઈટા ઇઝ ઇક્વલ ટુ W ડિવાઇડેડ બાય Q1 બરાબર હંમેશા યાદ રાખો બેટા ઈટાનો અર્થ જ એવો થાય કાર્યક્ષમતાનો અર્થ જ થાય આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ તમે ઇનપુટમાં શું આપો છો બદલામાં તમને આઉટપુટમાં શું મળે છે તો ઇનપુટમાં તમે ઉષ્મા આપો છો Q1 અને બદલામાં તમને આઉટપુટ મળે છે W તમે ઉષ્મા પાસે યંત્ર પાસે W જેટલું કાર્ય કરાવો છો ઓકે ચાલો W અને Q1 બંને છે આપણી પાસે therefore eta is equal to W કેટલું છે 5.4 into 10⁸ અને કેટલી ઉષ્મા છે બેટા 3.6 into 10⁻⁹ બેટા આને તમે કેલ્ક્યુલેટ કરી લેજો એટલે તમને લોકોને eta મળી જશે અને પર્સન્ટેજમાં પણ તમે દર્શાવી શકો બરાબર 100 વડે મલ્ટીપ્લાય કરીને બરાબર જે પણ તમારો આન્સર આવે ફોર એક્ઝામ્પલ x આવે તો x ને તમે બેટા 100 વડે ગુણી નાખજો x લખો છો x ને બાળકો 100 વડે ગુણી નાખજો એટલે પર્સન્ટેજમાં આન્સર આવી જશે યાદ રાખો પર્સન્ટેજ લઈ લેવા માટે 100 વડે ભાગવાના અને પર્સન્ટેજમાં દર્શાવવા માટે 100 વડે ગુણવાના ચાલો હવે સાંભળો તમને ખબર છે બેટા એ Q1 જેટલી ઉષ્મા મેળવે છે મેળવેલી ઉષ્મામાંથી કાર્ય કરે છે અને બાકીની જે ઉષ્મા છે એ ઉષ્મા એ ઠારણ વ્યવસ્થામાં ગુમાવી દે છે આટલી ઉષ્મા મેળવે છે મેળવેલી ઉષ્મામાંથી આટલું કાર્ય કરે છે બાદ કરો અને બાકીની ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં ગુમાવી દે છે ઓકે તો Q2 કેટલું થશે Q1 ની વેલ્યુ છે 3.6 minus W 5.4 into 10⁻⁸ okay so આ થશે 36 minus 5.4
ઓકે ઇન્ટુ 10⁻². બરાબર. 10 ની 8 ઘાત કોમન કરી છે, 10 અહીંયા મલ્ટીપ્લાય કરી નાખેલા છે, બાકીનો આન્સર તમે લોકો જાતે મેળવી લેજો. આટલા જૂલ બરાબર એ ઉષ્મા ગુમાવશે. તમારે કેલરીમાં કન્વર્ટ કરવું હોય તો પણ તમે કરી શકશો, ભાગવા પડશે આ વખતે બરાબર. 4.2 વડે ભાગવા પડશે. જૂલ છે, કેલરીમાં કન્વર્ટ કરવું છે. ઓકે, લખી નાખો. ચાલો, પ્રશ્ન નંબર 8 છે. એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. એક ઇલેક્ટ્રિક હીટર 100 વોટના દરથી, એટલે ફરીથી બાળકો એક ઉષ્મા યંત્ર છે, 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. બરાબર. અચ્છા, તો 100 વોટ, વોટ ઇન્ટુ જૂલ પર સેકન્ડ. એક સેકન્ડમાં બેટા એ 100 જૂલ તમને ઉષ્મા આપે છે. તંત્ર એક સેકન્ડના 75 જૂલના દરથી કાર્ય કરે છે. તંત્ર વડે થતું, આ શોષેલી ઉષ્મા છે બાળકો, એટલા માટે એને Q1 લખ્યું છે, શોષાતી. રાઈટ. કાર્ય 75 જૂલ. કાર્ય તો આંતરિક ઉર્જામાં વધારાનો દર કેટલો હશે? તો આંતરિક ઉર્જામાં વધારાનો દર કેટલો હશે? તો મને એવું હતું કે ઉષ્મા યંત્રનો દાખલો છે, પણ ખરેખર બેટા એ પણ નથી. એકદમ સિમ્પલ જેવું છે. આને કાઢી નાખીએ આપણે. બરાબર. અહીંયા શોષાતી ઉષ્મા ને ડેલ્ટા Q લખીશું આપણે, અને એને પ્લસ કહીશું આટલું કાર્ય, અને આંતરિક ઉર્જા. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ વાપરીને દાખલો પૂરો. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા Q is equal to delta U plus W. Therefore, अच्छा delta U, तो delta U is equal to delta Q 100 minus W 75. ઓકે, ચિંતા નહીં કરતા બાળકો, આ તો એક સેકન્ડમાં આને આટલે જૂલ ઉર્જા મળે છે, એટલે આપણે તો એને જૂલ તરીકે કન્સિડર કરી નાખવાનું. આ બધું પ્રતિ સેકન્ડ જ છે, હે ને? ઓકે, એટલે આ જે તમને મળશે એ પ્રત્યેક સેકન્ડ જ મતલબ મળશે, એટલે આટલા જૂલ પ્રતિ સેકન્ડ. ચિંતા નહીં કરતા. ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી આ રીતે લખી શકાય. ઇવન કે તમે બેટા આમ પણ લખી શકો બાય ટી. તો આ બધું શું થઈ ગયું? પ્રતિ સેકન્ડે થતું કાર્ય, પ્રતિ સેકન્ડે થતી આંતરિક ઉર્જામાં પ્રતિ સેકન્ડે મેળવેલી ઉષ્મા. ઓકે, જેનાથી કંઈ ફરક નથી. 25 જૂલ પ્રતિ સેકન્ડ. દર સેકન્ડે તમને બેટા આંતરિક ઉર્જામાં 25 જૂલ જેટલો વધારો થશે, હે ને? પ્લસ શોષેલી ઉષ્મા છે અને તંત્ર ઉપર કાર્ય કરવામાં આવે છે. ઓકે, 75 જૂલના દરથી કાર્ય કરતું, એટલે તંત્ર વડે કાર્ય થાય છે એટલે પ્લસ લીધું છે, અને સોસાયટી છે એટલે પ્લસ, એટલે કોઈ ઇશ્યુ આવવાનો નથી બેટા. આ તમને ખબર પડે કે ડેલ્ટા યુ ડેલ્ટા ક્યુ માઇનસ, બરાબર. આ બેટા આ બાજુ આવતા માઇનસ થશે, એટલે એ રીતે માઇનસ લખ્યું. ચાલો સમજો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબનું એક થર્મોડાયનેમિક તંત્રને તેના પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રસરણ દ્વારા લઈ જવામાં આવ્યો છે. ત્યારબાદ E થી F સુધી સમદાબ, ઠીક છે, છેલ્લા વાંચી લઉં છું, થયેલું કાર્ય નક્કી કરો. બાળકો એક ઇન્ડિકેટર છે, એક મિનિટ. ઇન્ડિકેટર મીન્સ બેટા T વિરુદ્ધ V નો આલેખ, એને ઇન્ડિકેટર કહેવાય, કે જેની અંદર આપણને પ્રક્રિયા ખબર પડે કે ભાઈ પ્રક્રિયા કઈ રીતે થાય છે. આ રીતના છે, એક ટ્રાયંગલ બનાવેલું છે, નથિંગ. ઓકે, આ રીતે જસ્ટ આ ટ્રાયંગલ. હવે બાળકો સમજો, E D F આ રીતે છે. તો કર્વ છે મીટર ક્યુબની અંદર, અને ઘનતા છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ છે 600 અને આ છે 300. આ છે 2 અને આ છે 5. પ્રક્રિયા બાળકો આમ બતાવી છે. તો કાર્યનું સૂત્ર શું હશે? એકદમ સિમ્પલ વસ્તુ છે બાળકો, એક તો ચક્રીય પ્રક્રિયા છે. પહેલી વસ્તુ તો બાળકો એ સમજો કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ચક્રીય છે. જ્યાંથી શરૂ કરો તો તમે ત્યાં પાછા D થી તમે D પર પાછા આવ્યા. ચક્રીય પ્રક્રિયા, ચક્રીય પ્રક્રિયાની અંદર બરાબર આલેખ વડે ઘેરાતા બળનું ક્ષેત્રફળ, બસ આટલું શોધવાનું. બરાબર. એટલે કાર્ય શું થશે? કાર્ય શું થશે? તો બાળકો કાર્ય આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ.
ઓકે, આલેખ વડે ઘેરતા ભાગનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો આવો. તો બાળકો આલેખ વડે ઘેરતા ભાગનું ક્ષેત્રફળ આપણે કાઢી નાખીએ. ઓકે, તો હાફ એટલે અહીંયા શું થશે લખીએ આપણે તો એક સ્ટેપ ભલે વધે DEF નું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ 1/2 પાયો 2 એટલે 5 - 2 બરાબર 3 મીટર સ્ક્વેર લખવું છે મીટર ક્યુબ સોરી. અને આ કેટલું થશે 600 300 એટલે 300 થશે 300 મીટર પર મીટર સ્ક્વેર. તમે સમજી ગયા છો 1 મીટર ઉપર રહેશે ન્યૂટન એટલે જૂલમાં આન્સર તમારો આવશે. બરાબર આ 150 એટલે 450 આવશે. ઓકે, આટલા જૂલ. એકદમ સિમ્પલ લોજિક છે. અને બીજી એક વસ્તુ યાદ રાખજો બરાબર કે પ્રક્રિયા સમઘડી બતાવી હોય સમઘડી વિષમઘડી યાદ રાખજો બાળકો. જો સમઘડી આમ ચાલે છે તો વર્ક પ્લસ લેવો પોઝિટિવ થશે અને વિષમઘડી ઓપોઝિટ ચાલે બરાબર તો નેગેટિવ. તો ફિલહાલ આપણો આ પ્લસ થશે કારણ કે આપણે સમઘડી ગયા છે આમ ગયા છે. ખ્યાલ આવી ગયો? એટલે કાર્ય બેટા પ્લસ થશે. એનું કારણ છે બેટા પહેલાં તમે આજે કરો છો ત્યાં તમે 2 થી 5 એટલે કદ વધે છે બરાબર. કદ વધે એટલે કાર્ય ધન અને પછી કદ ઘટે છે નો ડાઉટ બરાબર છે. પણ બેટા છે ને આ નીચેનું આ ક્ષેત્રફળ આના કરતાં ઓછું થશે અને અત્યારે તમે દેખાય છે એ એક જ મિનિટ તમે લોકોને જસ્ટ ખ્યાલ આપી દઉં. જો પહેલાં આપણે આમ ગયા એટલે આલેખ વડે ઘેરતા ભાગનું ક્ષેત્રફળ આટલું આવ્યું અને જ્યારે આપણે બેક આવીએ છીએ ને ત્યારે આ રસ્તે આવીએ છીએ આમ આવીએ છીએ હે ને. તો આલેખની અંદર ઘેરતા ભાગનું ક્ષેત્રફળ બેટા આટલું આવે. હવે આ ક્ષેત્રફળમાંથી આ બાદ કરો તો તમારો આન્સર પ્લસ આવે કે નહીં? આ મોટું ક્ષેત્રફળ છે નાનું છે. આ બેક આવીએ ત્યારે પાછા આવીએ ત્યારે તો આ કાર્ય ધન મળશે આ ઋણ મળશે. તો ધન મોટું છે ઋણ કરતા એટલે તમે બાદબાકી ધન જ થશે. તો પ્લીઝ યાદ રાખો સમઘડી હોય તો ધન વિષમઘડી મળે તો માઇનસ. ઓકે ચાલો ઠીક સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી નાખો. એક રેફ્રિજરેટરમાં રાખેલા ખોરાકને 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સાચવવાનો છે. જો ઓરડાનું તાપમાન અચ્છા તો બાળકો આ તો રેફ્રિજરેટર છે. ઓકે સોરી સ્પેલિંગ મિસ્ટેક રેફ્રિજરેટર છે. હવે શું કહે છે બેટા 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવાનો છે. તો તમે સમજી ગયા છો નીચું તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ છે અને ઓરડાનું તાપમાન એટલે ઊંચું તાપમાન એ છે 36 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે. તો પરફોર્મન્સ ગુણાંક નક્કી કરો. સીધું સૂત્ર છે કંઈ જ નથી સીધું સૂત્ર છે ઈટા ઇઝ ઇક્વલ ટુ એક મિનિટ હું તમને ત્યાં બેઝિક સૂત્રથી સ્ટાર્ટ કરી. અહીંયા બેટા આઉટપુટ તમને શું મળે? આઉટપુટ એ તમે શું મળો છો એટલે T2 આપણે કેબિનેટમાંથી જે ઉષ્મા શોષીએ છીએ એ જ આનું કાર્ય છે. પંપ અથવા રેફ્રિજરેટરનું કાર્ય શું? ખેંચવું હે ને ઉષ્મા ખેંચવી. તો તેનું આઉટપુટ થયું. ઇનપુટમાં તમે શું કરો? વર્ક કરો છો પંપની ઉપર વર્ક કરો છો. તમને ખબર છે રેફ્રિજરેટર આ હોય છે આ એ નીચા તાપમાન હે ને નીચા તાપમાનવાળી વ્યવસ્થા છે તેમાંથી એ ઉષ્મા મેળવે ખેંચે. ઓકે ધેટ Q2 બરાબર. એક કામ કરી ઓકે ચાલો આ નીચા તાપમાનવાળી વ્યવસ્થા અને આ ઊંચા તાપમાનવાળી વ્યવસ્થા બરાબર. તો નીચા તાપમાનવાળી વ્યવસ્થામાંથી એ ઉષ્મા મેળવે અને એ માટે બાળકો એની પર કાર્ય કરે અને પછી એ ઊંચા તાપમાનવાળી વ્યવસ્થા બરાબર છે T1 અને તાપમાન T2 છે એમાં એ ઉષ્મા ગુમાવી દે બરાબર. તો અહીંયા માટે મેળવેલી ઉષ્મા Q2 એ જ રીતે ગુમાવેલી ઉષ્મા Q1. આ તો બેટા તમને આવડવું જોઈએ. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ T2 T2 નહીં પણ Q2 આપણે અહીંયા ઉષ્મા લખીએ જે કે ફાઇનલી T2 જ આવવાનું છે. Q2 અને ઉષ્મા શોષી અને એ માટે એની પર કાર્ય કર્યું કે આ આપણું શું કહેવાય બેટા આઉટપુટ અને આ આપણે આપ્યું એટલે આ આપણે ઇનપુટ આપ્યું. સમજાય છે? આ બે ભેગા કરો એટલે આટલું એ બહાર ગુમાવી દેશે. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ Q2 ડિવાઇડ બાય W રાઈટ. અચ્છા હવે જ્યાં સુધી વાત W ની છે મેં તમને શું કીધું બાળકો કે એણે Q2 ઉષ્મા શોષી એ માટે એની પર વર્ક કર્યું અને આ બધું જે થયું એણે Q1 તરીકે એને ઓરડામાં ગુમાવી દીધું. આ બધું ફાવવું જોઈએ બાળકો.
Q2 એને શોષી અને એ શોષવા માટે એને W કાર્ય કર્યું, આ બેનું ભેગું કરો અને ઓરડામાં ગુમાવ્યું, Q1 ગુમાવે છે. તો therefore eta is equal to Q2 ની જગ્યાએ શું લખી શકાય? Q1 minus W. I am very sorry, keep this thing Q2 as it is. નીચે W ની વેલ્યુ મૂકો બરાબર, આ W જે ખરું એની વેલ્યુ મૂકો, W ની. તો W ની વેલ્યુ શું થશે? Q1 minus Q2. આવું કંઈક પરિણામ આવશે દીકરા? હવે તમે સમજો છો આ જે ઉષ્મા જે હોય છે, ઉષ્મા Q એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. જેમ તાપમાન વધુ તેમ ઉષ્મા વધુ. તો બાળકો આ વસ્તુને આપણે આ રીતે પણ લખી શકીએ ને કે ભાઈ T2 upon T1 minus T2. બસ ક્લિયર? અને તો આ એક સૂત્ર પણ બેટા યાદ રાખવા જેવું ખરું, ડાયરેક્ટ યાદ રહેતું હોય T2 upon T1 minus T2. ચાલો વેલ્યુ પુટ અપ કરો. T2 નીચું તાપમાન. હવે બેટા ઊંચું નીચું તાપમાન એથી યાદ રાખવાનું, ઉષ્મા યંત્ર અને પંપના કેસમાં, રેફ્રિજરેટરના કેસમાં, બરાબર છે? સમજાય છે? ઊંચું તાપમાન એટલે T1 અને નીચું તાપમાન એટલે T2. એટલે ક્રોસ ક્યારે થશે નહીં. ઓકે, T1 36 minus 9, બરાબર? બાકીની ગણતરી તમે કરી નાખજો, જે પણ આન્સર આવે 100 વડે મલ્ટીપ્લાય કરી નાખજો એટલે પર્સન્ટેજ તમને આપી દેશે. જો કે ઈટા ન લખાય, પરફોર્મન્સ ગુણાંક છે તો બેટા તેને આલ્ફાથી મેન્શન કરું વધારે સારું રહે. આલ્ફાથી જ મેન્શન થાય. હું મારી ભૂલ છે હું સુધારી આવું છું. આલ્ફા. ઓકે, તો આની સાથે અહીંયા આ વિડીયો આપણે પૂરો કરીને સાથે આ સ્વાધ્યાય પણ પૂરો થઈ ગયો. આઈ હોપ કે તમને લોકોને સમજવાની મજા આવી હશે. તો નવા વિડીયોની અંદર ફરી એક નવા ટોપિક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ.